જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કાષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આજનો સુવિચાર: નિરોગી શરીરનું મુખ્ય કારણ ભોજન છે અને રોગિષ્ટ શરીરનું મુખ્ય કારણ પણ ભોજન છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્યાં જવાનું છે આપણે આજે? આજે કન્યા શાળામાં આનંદ મેળો છે, ત્યાં જવાનું છે. આજે ત્યાં સૌની વાનગીઓ છે તે આપણે નિહાળીશું. તો હાલો આપણે જવું છે ને? હાલો. હા. આ આનંદનો મેળો કન્યા શાળામાં મસ્ત બધાએ આજનો આનંદ મેળામાં અમારો આનંદ મેળો અમને દાન આપીને અમારો આજનો ઇસરો આનંદ મેળો ઇન્ડિયાનું છે એ ખૂબ જ સારો રહે એ માટે આ બધા શું સહયોગ બનાવ્યું છે? હે? ચંદ્રયાન. ચંદ્રયાન મિસાઇલ. વિદ્યાર્થી સાહેબ પણ હાજર છે. સારું એવું સ્વાગત છે. વાહ ભાઈ. આવો બધા ચટાકેદાર સ્વાદ માણો. વાહ ભાઈ વાહ. મજા આવે છે ને બધાને? હે? મજા આવે છે ને? હે? સીઆરસી સાહેબ અમારા વરુણભાઈ કછવાળા છે, એમના તરફથી 500 સાથે અમારી બાળાઓ છે, નાની નાની ભૂલકાઓ છે. એક સાંસ્કૃતિક સંગીત પણ આપણી સમક્ષ ખૂબ જ સરસ અહીં અમારી નાની નાની બાળાઓ છે, એમણે ડેકોરેશન કર્યું છે. ખૂબ ખૂબ આભાર. અમારા અહીંયા દાતાઓ પણ આવી જ રહ્યા છે. સાથે અહીં 500 રૂપિયા જીરુભાઈ ઝઘડિયા કરણી પ્રાચાર્ય તરફથી એક કરણના આચાર્ય છે, 200 રૂપિયા વિઠુભાઈ વાળા કેનાલવાળા શિક્ષક, 500 રૂપિયા અવિનાશભાઈ માલા. આ જે લોકોએ પણ દાન આપ્યું છે અને અમારા કાર્યક્રમમાં ભાગીદાર થઈને અમારા કાર્યક્રમ સફળ બને એ બાબતે આપનો સહયોગ ખૂબ જ સરાહનીય છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આવો બધા આવો. સર્વેનું સ્વાગત છે. બાળકોએ મસ્ત ડ્રોઈંગ દોર્યા છે. રમી શકો છો અને જુદા જુદા સ્વાદ માણી શકો છો. આમ જો કેટલું મસ્ત બનાવ્યું છે. કેમ બનાવ્યું બધું? સરસ છે. આ બધા છોકરા ભેગા થઈને મૂક્યું છે ને? હા. બધા જ બાળકો જુદી જુદી ડેકોરેશન. શાંતિથી રમી શકે અને ખૂબ જ ઇનામ જીતો. મોર ને બધા જ બાળકો એવું સર્વને અભ્યર્થના. વાહ ભાઈ વાહ, મસ્ત ડ્રોઈંગ છે. હવે ટૂંક જ સમયમાં આપણી સમક્ષ Decoration ધોરણ કર્યું છે 3 ની મસ્ત. બાળાઓ છે. એ આપણે જો આજના વેલણ તો સારું લાગ્યું. મમ્મીના આજના વેલણમાં એક નવા 100 રૂપિયા કાંતાબેન તરફથી મળે છે. બહુ મસ્ત એમનો બધા પણ ખૂબ ખૂબ આભાર. આવી ગયા છે. શું છે ઉદયભાઈ? છોકરાઓને લઈને આવી ગયા એમને? વાહ ભાઈ વાહ, ઢીંગલીઓ તૈયાર થઈને આવી ગઈ છે. ફ્રૂટનો સ્ટોર છે મસ્ત. અમિતભાઈ વિઠ્ઠલભાઈ સરદાર અમારા બેનથી અહીંયા સોડાનો સ્ટોલ. એમના તરફથી 500 રૂપિયા દાન મળે છે. અહીંયા દાબેલી બનાવી છે દુધિયા તરફથી નાની બાળાઓએ જે મસ્ત. પણ બોલે તો ફૂલની પાકડી આપીને પણ અમારો જે કાર્યક્રમ છે સફળ બનાવવા માટે સહભાગી થયા છે. અહીંયા પાણીપુરીનો સ્ટોલ છે મસ્ત. બધાને મસ્ત પાણીપુરી નાની બાળાઓએ બનાવી છે. અહીંયા ચાટપુરીનો
બધા સ્ટોલ આપણે અવેલેબલ છે. દાબેલી છે, અહીંયા છે બટાકા ભૂંગળાનો સ્ટોલ છે. સાથે અહીંયા છે ભેળ ફ્રૂટ છે. મસ્ત. ખૂબ જ સારું. કેમ છે? નાના નાના અમારા જે ભૂતપૂર્વ સ્ટુડન્ટ અહીંયા અહીંયા ગેમ ચાલુ છે મસ્ત. બાળકો રીંગની ગેમ દીકરીને આપો. પેલા ઘણી બધી દીકરી છે અમારી ભૂતપૂર્વ બાળાઓ અહીં આ શાળામાં લીધું છે અહીંયા અને દરાની એ કેમ સમયે છે? પોતાનું શિક્ષણને ખૂબ જ ભારપૂર્વક સમજી અને એમણે શિક્ષણ લીધું છે, ડિગ્રી મેળવી છે. એવી 4 દીકરી જ ભણતી એક દીકરી છે સાપરિયા માનસી, જેમણે શાળાનું નામ રોશન કર્યું હતું. ધારી તાલુકામાં ખેલ મહાકુંભમાં પ્રથમ નંબર લઈને આવી હતી. તો આ 5 દીકરી છે એ 5 શું છે? બાસ્કેટબોલ. પ્રયાગ રમવું છે ને? હાલો. એક ગયો એમ નામ, આ બીજો, આજના આનંદ ત્રીજો. ₹500 છોકરા રમે છે, મજા આવે છે ને? હે અધિકારી છે સાવરકુંડલા બ્રાન્ચ LIC ના, એમના તરફથી આપણને ₹500 મળે જો છે. બધે ₹500 છોકરાઓ આવી ગયા છે આનંદનો મેળો માણવા માટે. એમના તરફથી આપણને પણ ₹500 મળે છે. આ બંનેનો પણ આપણે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે અહીં આપણે જો બધા પાણીપુરીની મોજ માણી રહ્યા છે. કેમ છે પાણીપુરી? મસ્ત. બાપ દીકરો બે ખાચરા ઉતારે છે ગોરસ આંબલીના મીઠી આંબલી. આ બધું હવે લુપ્ત થતું જાય છે. આ પેલા અમે નાના હતા તો બહુ ખાતા, અને હવે બધું લુપ્ત થતું જાય છે. એ આકડી નાખીશ હો. એ આ લે તો આવ્યો, લે વીણી લે. અને હજી રાજુ ને ભાવે વધારે. દર વર્ષે આવવાનું રાજુભાઈ. હા, દર વર્ષે રાજુભાઈ ભટકિયા આવવાનું કાચરા લેવા. વાહ, આમ જો મળ વીણવા મળ. હા બજો ઈ લઈ લે રજી, ઈ લઈ લે. આ આકડીમાં હરખો. હા જો આવ્યો. હા કેમ લાગે? સરસ. મસ્તી ના છે ને? લીલમાં શું કહે છે? લીલી આંબળીના ગળા હોય કાંઈ. અરે લીલમાં શું કીધું આગળ? કોને લઈને આવવાનું? મમ્મીને. શું કીધું? મમ્મીને લઈને આવવાનું. હા એમ કીધું ને તાર મમ્મીને તેડતો આવજે કાચરા ખાવા. હા, હવે તેડતો આવે. આવવાનું જોઈ ને. હા એમ. આંબલી કેવી લાગે છે? મસ્ત. ગળી છે? હા. પેલા હતા ને નાના અમે, હા. તો એ બહુ ઉતારવા જતા અમે. હવે અત્યારે કોઈ એવું જાતું એવું નથી. નથી. હા, એટલે તને લઈ ગયા હતા કે આંબલી ઉતારવા જાવી તો તમને બધાને ખ્યાલ આવે. હું હા. અને આજે શું બનાવવાનું કીધું તું? ખીર, હા, પછી બટેકાનું શાક, હા. રોટલી. વાહ, ખીર બહુ ભાવે? હા. હાલો જોઈ ખીર ને બની ગયું કે નહીં? મસ્ત ખીર બની ગઈ છે પ્રયાગ માટે. બહુ ભાવે ને ખીર? હા. ખીર મસ્ત બનાવી નાખી છે. આ બા માટે અહીં સુગર ફ્રી ખીર બની રહી છે. અને અહીંયા બટેકાનું શાક પણ બની ગયું છે. પ્રયાગ કઈ ગયો તો કેમ હું હું આનંદ મેળામાંથી આવું ને એટલે ખીર ને બટેટાનું શાક તૈયાર રાખજો કેમ. અહીંયા પાણીપુરી ખાધી છો? તો એ તો એને ખાવું જ પડશે ને, અત્યારે બનાવ્યું છે તો. હે પ્રિયંક? કઈ ગયો તો હા હા. કઈ જો અહીંયા રોટલી મસ્ત બની રહી છે, સરસ મજાની તૈયાર થઈ ગઈ છે રોટલી. ગાજરનો ચંબારો મસ્ત તૈયાર થઈ ગયો છે. નાના હતા તે બહુ
આ ગળા આંબલી લેવા જતા ને બધા? હા તે ઘરે આંબલી હાટોથી તો પાકતા હતે હા હા. એ છોકરા મને જો ઓલા કે મને જો જો અત્યારે પ્રયાગને લઈ ગયા હતા અમે. ક્યાં ગણી ના હતી હા. એ તે તો કાચી શેર ઉતારી શેર પછી ત્યાં હતી ને વાહડો આકડે ત્યાં છે રાજુના ભઠ્ઠે જ લઈ ગયા હતા. ત્યાં બહુ છે નકરી આંબલી આવી છે. એ તો ઈ જાય છે હો પાછા મારી હાટ લેતા આવ્યો લાવ્યા છે ને ક્યાં પ્રયાગ? આંબલીના ઝાડ. હું છોકરાઓને કઈ ખબર ન હોય ગળા આંબલીનું ને બધું. નહીં પેલા બહુ હતું, હવે બધું પૂરું થઈ ગયું. એટલે મેં કીધું આજ પડે આજ લઈ જાવી પ્રયાગને. હા, ઓલી કટગુંદી આવે. કટગુંદી થાય છે હવે કે હા, ક્યાં એ અહીંયા હોય ઓલા પણ વાડીઓમાં બધીએ. ને ઈ હારી લે હા, સરસ અત્યારના છોકરાઓને ખબર ન હોય કટગુંદીનું ને બધું. તો પરાગને દેખાડજે ઈ કટગુંદી હા હા, જોજી ગળી છે આંબલી. મજા આવે ને ખાવાની? આખી કોથળી ભરતા આવ્યા. ક્યાં ગઈ પ્રયાગ? જો મસ્ત ગળી આંબલી બધા હાટું લેતા આવ્યા છે આપણે. અને ગોરસ આંબલી પણ કહેવામાં આવે છે. હા પ્રયાગ. આના બી છે ને અમે ફોલતા પેલા નાના હતા ને ત્યારે હા, હા. હોય ને એક ઉપરની છાલ કાઢ નાખવાની આખી એમને રહેવા દેવાની અંદરની દેખાવું ન જોઈએ સફેદ હા હા. કે હું કે એને મમ્મી કઈ કહેતા હવે હવે નથી સાંભળતું આ પછી કે કુવામાં નાખવા જાય કા એવું કૂવામાં. રમતા હો પેલા નાના હતા ને ત્યારે નાના હતા ને તે બહુ રમતા બધા. એને છાલ ઉપરની કાઢવાની અંદર જો આ બીઓ હોય ને એની છાલ ઉખેડી નાખે કમ્પ્લેટ. સફેદ ન દેખાવું જોઈએ એટલા માટે. પછી એને કૂવામાં નાખીને એવું બધું છોકરા બહુ રમતા પેલા. રમવાની કઈ ખબર નથી પડતી કોઈ છોકરા હું પેલા રમત ખાલી મેચ રમે ને વાહવા જેવું ક્રિકેટ રમે ને. વાહ નહીં ફોનમાં ગેમ આવી ગઈ ને એટલે ઓલી ગેમ બધે ભૂલી ગયા હા, આ ફોન. શેરીમાં ને એમ રમતા ને એ બધું ભૂલી ગયા ને હવે ફોનની ગેમમાં પેલા ચકડે રમતા ખો ખો રમતા કબડ્ડી રમતા. કબડ્ડી રમતા મીની ઠેકામની હોતે પછી ગરિયા રમતા. ગરીએ રમતા પછી ઓલી લખોટિયા રમતા. આ લખોટી હોત હતી પેલા મોય દાંડિયા મોય દાંડિયા પાછું ઓલા પ્રયાગ ગાડીનું ટાયર આવે ને ઈ લઈને દાંડી લઈને જાવ ફેરે આખી શેરીમાં બધા એ હતા ને બહુ રમતા. પણ હવે બધું પૂરું થઈ ગયું છે. હા છોકરાને ખબર ય નથી મસ્ત અહીં ચકલી માળો કર્યો છે. હા, સરસ. લીંબુડીમાં પણ નકરી ચકલીઓ છે, આગળ આવી જાય ચણ માટે. હા. રમતા જોગી આયા નગર में રમતા જોગી આયા હોજી તખત લગાયા સરોવર તીરે ઉપર તરવર છાયા હોજી कच्ची मिट्टी का कुंभ बनाया कच्ची मिट्टी का कुंभ बनाया अमीरस भर भर लाया नगर में रमता जोगी आया हो जी